નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 15 ફેબ્રુઆરી 2014 શનિવાર, મહાવદ એકમ, મઘા નક્ષત્ર અને સિંહ રાશિ છે। આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન। તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન પોતાના પસંદગીના કામ થાય, ધાર્યા કામ થાય, કોઈ અટકેલા કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરે તો તેમાં પણ નવી દિશા જોવા મળે તેની સંભાવનાઓ રહેલી છે। સરકાર ક્ષેત્રે જે યુનિફોર્મવાળી નોકરી કરી રહ્યા છે, ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરી રહ્યા છે, સોના કે ઝવેરાતને લગતું કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કંઈક કામકાજમાં નવીનતા જોવા મળે તેવી સંભાવના છે। મેડિકલ ક્ષેત્રે જે લોકો કંઈ પણ કામકાજ કરે છે, ભૂતકાળમાં કોઈ એવું કાર્ય કર્યું હોય તો તેની અચાનક પ્રશંસા સાંભળવા મળી જાય, નવીન વસ્તુની જાણકારી કે શીખવાની તક મળે તેની પણ સંભાવનાઓ રહેલી છે। જે વિદ્યાર્થીને કઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય એ વસ્તુ શીખવામાં જો આજે મહેનત વધુ કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો કહી શકાય। જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામકાજ કરે છે, ફિલ્ડ વર્કને લગતું કામકાજ વધારે કરે છે તેવા લોકોએ આજે શક્ય હોય એટલું પોતાના કામકાજમાં ધ્યાન વધુ આપવું, આજે કરેલી મહેનત આજે અથવા ભવિષ્યમાં પણ રંગ લાવે તેવા સંજોગો કહી શકાય। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમના કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા સંજોગો કહી શકાય। કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવના આધારે કોઈ કામ કરે તો તેમાં લાભ સંભવિત છે। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાના કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે તેવા સંજોગો બની શકે। ક્યાંક ક્યાંક કામકાજની ઉતાવળ પણ જોવા મળે તેવા સંજોગો સંભવિત છે। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજમાં ઉત્સાહ થોડોક વધુ જોવા મળે। આજે કામકાજનું ભારણ લાગે પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો કહી શકાય। જે લોકોને ખાણીપીણીને લગતો વ્યવસાય છે, મોજ શોખને લગતો વ્યવસાય છે, કલા જગત સાથે કામ કરે છે, કાપડ બજાર સાથે કામ કરે છે, હીરા બજાર સાથે કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં ઉત્સાહ થોડોક વધુ જોવા મળે। આજે કામકાજમાં કંઈક નવીનતા જાણવા મળે, કંઈક ફાયદાજનક વાત સાંભળવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે। કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન કામકાજનો માનસિક થાક વધુ લાગે, કામ ટાળવાની વૃત્તિ જાગે તેવા સંજોગો કહી શકાય। જે લોકોને આજે મુસાફરી કરવાના યોગો હોય, મુસાફરી દરમિયાન થોડોક નાણાકીય ખર્ચ સંભવિત બની શકે છે। જે લોકોને કફ, પિત્ત, વાયુ, ગેસ, એસિડિટી, અપચાને લગતી તકલીફ છે, સાંધાને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડી તકેદારી અને ચોકસાઈ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય। નવીન કાર્યના આયોજનમાં અન્યનો સાથ સહકાર, માર્ગદર્શન મળે તેવી પણ સંભાવના કહી શકાય। જે લોકો લેખન કળા સાથે કામ કરે છે, સંશોધનનું કામકાજ કરી રહ્યા છે, દલાલીને લગતું કામ કરે છે, ટ્રેડિંગને લગતું કામ કરે છે કે ભાગીદારી સાથે કંઈ પણ પ્રકારના કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર, માર્ગદર્શન જોવા મળે કે કંઈક નવું જાણવા મળે તેવી પણ સંભાવનાઓ કહી શકાય। કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેમાં પણ જે લોકોને એગ્રો કોમોડિટીને લગતું કામકાજ વધારે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજમાં પોતાના અનુભવને આધારે નાનું કામ કરવું એ સલાહભર્યું છે। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજે કામકાજમાં ઉત્સાહનો અભાવ જોવા મળે, મન અશાંત રહે, ક્યાંક પરાણે કામ કરતા હોય તેવી માનસિક સ્થિતિ સર્જાય તેવા સંજોગો બની શકે છે। આજના દિવસે વાણી સંયમ રાખવો, વણ માંગી સલાહ, સૂચન કે ઠપકો ન આપવો એ વધુ સલાહભર્યું છે તેમ જરૂરથી કહી શકાય છે।
મુસાફરી કંટાળાજનક બને અને જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ પણ આજના દિવસે પોતાનું વાહન નિર્ધારિત ગતિસીમામાં ચલાવે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકોને કંઈક નવીન કાર્યનું આયોજન હોય એ આયોજનમાં પણ કંઈક વિલંબિતતા આવે, કંઈક રૂકાવટ આવે તેવા સંજોગો પણ સંભવિત છે. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં જોખમી પરિબળથી દૂર રહેવું એ સલાહભર્યું છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે ઉત્સાહ વધુ જોવા મળે, ધાર્યું કામ વધુ થાય, જૂના કોઈ અટકેલા કાર્યો પૂર્ણ કરવાની કોશિશ કરે તો તેમાં પણ નવી દિશા જોવા મળે. કોઈ પણ જગ્યાએ ક્યાંય સંબંધમાં મતભેદ મંદુક થયું હોય તો તેના નિરાકરણ માટે પણ પ્રયત્ન કરે તો ત્યાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો કહેવાય. અવિવાહિત વર્ગને આજના દિવસે વિવાહ અંગેની કંઈ પણ વાર્તાલાપ કરે તો તેમાં પણ નવી દિશા જોવા મળે. આજે મિલન મુલાકાત કરવી કે વાર્તાલાપ કરવી પણ યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન મુસાફરીમાં પણ કંઈક નવીનતા જોવા મળે તેની પણ સંભાવના છે. જે લોકો સરકારી ક્ષેત્રે કંઈ પણ પ્રકારના કામ કરે છે, રાજકીય પક્ષ સાથે કામ કરે છે, સોના કે ઝવેરાતને લગતા કામ કરે છે તેવા લોકો માટે પણ કામકાજમાં ક્યાંક નવીન તક સર્જાય તેવા સંજોગો બને છે. કામકાજમાં ક્યાંય ભૂતકાળમાં તકલીફો ઊભી થઈ હોય તો તેના નિરાકરણ માટે પણ પ્રયત્ન કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય. કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવના આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર વધુ મળે, પણ જો વાર્તાલાપમાં સમયનો થોડો દુર્વ્યય થાય તેવા સંજોગો કહેવાય. આજે મિલન મુલાકાત કુટુંબો જોડે, મિત્ર જોડે પણ થાય, થોડોક નાણાકીય ખર્ચો થાય અથવા નાના પ્રવાસનું આયોજન પણ થાય તેની પણ સંભાવનાઓ રહેલી છે. જે લોકોને કફ, પિત્ત, વાયુ, ગેસની તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકોને કાગળ બજાર સાથે કામકાજ છે, કોમ્પ્યુટર સાથે કામકાજ છે, દલાલીને લગતા કામકાજ કરે છે, કોઈ પણ વસ્તુનું ટ્રેડિંગ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા વધી જાય તેવા સંજોગો સંભવિત છે. કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક અજંપો જોવા મળે. આજના દિવસે થોડીક નિરાશાજનક વાતનો પણ સામનો કરવો પડે તેવા સંજોગો બને. આજે ધીરજ રાખવી વધુ ઈચ્છનીય છે. આજના દિવસે હરવા ફરવા, મોજ શોખમાં કે કુટુંબમાં કંઈ પણ મિત્રતા પાછળ પણ કંઈ પણ બાબતમાં થોડોક નાણાકીય ખર્ચો થાય. આજે મિલન મુલાકાતમાં પણ કંઈ પણ બાબતે થોડોક સમયનો અને નાણાંનો દુર્વ્યય થાય તેવા સંજોગો સંભવિત બની શકે છે. જે લોકોને ખાણીપીણીને લગતો વ્યવસાય છે, મોજ શોખને લગતો વ્યવસાય છે, કલા જગત સાથે કામ કરે છે, સૌંદર્ય પ્રધાન સાધનોને લગતું કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક દ્વિધા જોવા મળે તેની પણ સંભાવનાઓ કહી શકાય છે. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકોએ પણ આજના દિવસે જોખમી નિર્ણયથી દૂર રહેવું એ સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય તેવા સંજોગો બની શકે છે. આજના દિવસે મિત્ર વર્તુળ જોડે હરવા ફરવાના કે મિલન મુલાકાતના પણ યોગો બની રહ્યા છે. આકસ્મિક ખર્ચ સંભવિત છે. વાહન ધીમેથી ચલાવવું એ પણ થોડુંક સલાહભર્યું છે. જે લોકોને માથાને લગતી તકલીફ છે, આંખને લગતી તકલીફ છે, હાડકાને લગતી તકલીફ છે કે તાવને લગતી તકલીફ છે તેવા લોકો માટે પણ આજના દિવસે આરોગ્ય બાબતે થોડીક તકેદારી અને ચોકસાઈ રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકોને બાંધકામને લગતું કામ છે, જમીનને લગતા કંઈ પણ પ્રકારના કામકાજ છે, ધાતુને લગતા કામકાજ છે એમાં થોડી ધીરજ અને ચોકસાઈ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય છે. કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમી પરિબળથી દૂર રહેવું એ વધુ સલાહભર્યું છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પસંદગીના કામ થાય, ધાર્યા કામ થાય, નાના અંતરની મુસાફરી સંભવિત છે. કોઈ પણ ભૂતકાળમાં કંઈ પણ વસ્તુ ખરીદવાની તમન્ના મનમાં રહેતી હોય તો આજના દિવસે પૂરી થવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.
અવિવાહિત વર્ગને વિવાહ અંગેની વાર્તાલાપ કરવી, મિલન મુલાકાત કરવી એ પણ યોગ્ય સમય છે તેમ જરૂરથી કહી શકાય. જે વિદ્યાર્થીને કઈ વસ્તુ શીખવામાં અઘરું પડતું હોય એ વસ્તુ શીખવામાં મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો પણ બની શકે છે. જે લોકો પોતાના કામકાજમાં ક્યાંય ફેરબદલી ઈચ્છતા હોય, વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હોય અને ક્યાંય તકલીફ રૂકાવટ આવતી હોય તો તેના નિરાકરણ માટે જો પ્રયત્ન કરે તો તેમાં પણ યોગ્ય દિશા જોવા મળે તેની પણ સંભાવના કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકોએ આજે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામકાજ કરવું એ એમના માટે ઈચ્છનીય છે. આજે કરેલી મહેનત આજે અથવા ભવિષ્યમાં પણ કામ આવે. ક્યાંક નવીન ઓળખાણની પણ તક રહેલી છે. કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના અનુભવના આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કંઈ ને કંઈ બાબતોમાં થોડી દ્વિધા રહે. આજના દિવસ દરમિયાન કામકાજમાં ઉત્સાહનો થોડોક અભાવ જોવા મળે એવા સંજોગો બની શકે છે. આજના દિવસે વાર્તાલાપ દરમિયાન પણ કોઈક જગ્યાએ ન ગમતી વાત સાંભળવી પડે અથવા આજના દિવસે કોઈને પણ ઠપકો આપવાના પણ પ્રસંગ બને તેવા સંજોગો બને, પણ દિવસ શાંતિથી પસાર કરવો એ વધુ ઈચ્છનીય છે. જે લોકોને ખભાને લગતી તકલીફ છે, હાડકાને લગતી તકલીફ છે, ફેફસાને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી અને ચોકસાઈ રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ આજના દિવસે તેમનું વાહન નિર્ધારિત ગતિસીમામાં ચલાવવું તેમજ મુસાફરી દરમિયાન પણ થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકોને કુરિયર ક્ષેત્રે કામકાજ છે, ટ્રાન્સપોર્ટેશનનું કામકાજ છે, ખેતીવાડીના ઓજારોને લગતું કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજમાં ધીરજ અને ગણતરી રાખવી એ વધુ ઈચ્છનીય છે. જે લોકો કોમોડિટી બજારમાં કામ કરે છે તેવા લોકોએ જોખમી પરિબળથી દૂર રહેવું એ સલાહભર્યું છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. આજના દિવસે કોઈ પણ પ્રકારની ગણતરી કરો, તમારું ધાર્યું કામ વધુ થાય અથવા પોતાના તરફી કામ વધુ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ફક્ત તમારી ગણતરી બરોબર હોવી જોઈએ. ભૂતકાળમાં કોઈની સાથે મતભેદ કે મન દુઃખ થયું હોય તો તેના નિરાકરણ માટે જો પ્રયત્ન કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે. જે વિદ્યાર્થીને કઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય એ વસ્તુ શીખવામાં જો મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો કહી શકાય. જે લોકો નોકરી કે કામ ધંધામાં કંઈ પણ નવીનતા ઈચ્છતા હોય તો આજે પ્રયત્ન કરવાથી પણ એમાં યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન ભૂતકાળમાં કંઈ પણ કામકાજ અંગે ગૂંચ ઊભી થઈ હોય તો તેના ઉકેલ માટે પ્રયત્ન કરે તો યોગ્ય પ્રતિસાદ મળે. જે લોકોને ધાતુને લગતું કામ છે, ચામડાને લગતું કામ છે, લાકડાને લગતું કામ છે, કોમ્પ્યુટરને લગતા કામકાજ કરે છે તે લોકો માટે પણ પોતાના કામકાજને લગતી કંઈક નવી દિશા જોવા મળે તેની પણ સંભાવના છે. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના અનુભવના આધારે કામ કરે તો લાભ સંભવિત છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાટ જોવા મળે. નાની બાબતમાં ગુસ્સો આવે, આજે કામ કરવામાં મન ન લાગે, મન અશાંત રહે તેવા સંજોગો સંભવિત છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા જોવા મળે તેની પણ સંભાવના છે. આજના દિવસે ભૂતકાળના સ્મરણો વધુ તાજા થાય તેની પણ સંભાવના કહી રહ્યા છે. જે લોકો મેનેજમેન્ટ લેવલના કામ કરે છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરી રહ્યા છે કે જે લોકો શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા કે રાજકીય પક્ષ સાથે કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ધીરજ, ગણતરી અને ચોકસાઈ રાખવી એ વધુ ઈચ્છનીય છે. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકોએ પણ આજના દિવસે ઉતાવળિયો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું. પેટની તકલીફ, આંતરડાની તકલીફ, એલર્જી અથવા સ્ત્રી દર્દથી સાચવવું એ ઘણું અગત્યનું છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.